નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. અંગ્રેજીમાં મિત્રો એને કહેવામાં આવે છે પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણી પાસે જે તત્વો છે એ તત્વોનું વર્ગીકરણ કેવી રીતના કરવું એ મુદ્દાઓનો આપણે ખાસ કરીને અભ્યાસ કરી રહ્યા છીએ. અને એની અંદર મિત્રો આપણને જુદા જુદા જે રસાયણ તજજ્ઞો છે એ તજજ્ઞો આપણને માહિતી આપી રહ્યા છે અને એના આધારે આપણે આ પ્રકરણની અંદર અંતમાં આપણે એક આધુનિક આવર્ત કોષ્ટક તૈયાર થયેલું મિત્રો મેળવીશું. સૌપ્રથમ આપણને એની અંદર ડોબ્રેનર નામના તજજ્ઞએ માહિતી આપી, ત્યાર પછી ન્યુલેન્ડ નામનો જે રસાયણશાસ્ત્રી હતો એણે પણ માહિતી આપી હતી. અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છે મિત્રો કે આ પ્રકરણની અંદર જે અગત્યના 3 મુદ્દા છે એ 3 મુદ્દાનો આપણે અભ્યાસ કરીશું અને એની અંદર જે પેટા મુદ્દાઓ રહેલા છે એનો પણ અભ્યાસ કરીશું. પહેલા મુદ્દાની વાત કરીએ તો મિત્રો તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ, કે જેની અંદર આપણને મિત્રો ડોબ્રેનરે ત્રિપુટી આપી હતી. એણે કહ્યું હતું કે 3 તત્વો લઈએ અને એ 3 તત્વોના જે પરમાણુય દળ છે એને ચડતા ક્રમમાં ગોઠવતા જઈએ અને જે મધ્યમાં રહેલો તત્વ છે એનું પરમાણુય દળ અન્ય જે 2 તત્વો છે એ 2 તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું હોય છે, જેને આપણે કહ્યું હતું ડોબ્રેનરની ત્રિપુટી. એ વર્ગીકરણ કરવાનો એ લોકોએ પ્રારંભિક કરેલો. બીજા મુદ્દાની વાત કરીશું મિત્રો કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત તરફ જવું, એટલે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એ પહેલાં આપણે અભ્યાસ કર્યો તો ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ, કે તત્વોના ગુણધર્મના આધારે આપણે જણાવ્યું હતું કે સારેગમ પદની સા એટલે કે પહેલું તત્વ અને 8મું તત્વ એ બંને તત્વોના સમાન ગુણધર્મના આધારે એ ન્યુલેન્ડે અષ્ટકનો નિયમનો ઉપયોગ કરી અને કંઈક અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત તરફ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને છેલ્લો મુદ્દો છે આની અંદર મિત્રો કે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, એટલે કે છેક છેલ્લા મુદ્દાની અંદર મિત્રો આપણને આધુનિક આવર્ત કોષ્ટક પ્રાપ્ત થશે. અને એ આધુનિક આવર્ત કોષ્ટક પ્રાપ્ત કરતાં આપણે આ બધી સમગ્ર પ્રક્રિયાઓમાંથી મિત્રો જ્યારે પ્રસાર થઈશું ત્યારે આપણને એ આધુનિક આવર્ત કોષ્ટક મળશે મિત્રો. તો ડોબ્રેનરની ત્રિપુટી, મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ આપી હતી એની પણ વાત કરી હતી. સાથે સાથે ડોબ્રેનરની ત્રિપુટીની અંદર ખામીઓ પણ મિત્રો જોવા મળી હતી. જે મેન્ડેલિફનું વર્ગીકરણની મર્યાદાઓ એ પણ આપણે અભ્યાસ કરીશું મિત્રો. અને જે અષ્ટકનો નિયમ હતો એ અષ્ટકનો નિયમની અંદર પણ આપણને અમુક ઉપલબ્ધિઓ તો સારી મળી, સાથે સાથે આપણને એની મર્યાદાઓ પણ મળી હતી. તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે ફરી પાછા જે મેન્ડેલિફે વર્ગીકરણ કર્યું હતું એ વર્ગીકરણની અંદર કઈ કઈ મર્યાદાઓ રહી ગયેલી છે એનો અભ્યાસ કરીશું. તો પહેલું આપણને એની અંદર એવું કહ્યું છે મિત્રો કે હાઇડ્રોજનની અંદર આવર્ત કોષ્ટકમાં સ્થાન, જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. આજે આપણે વાત કરીશું મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા મિત્રો. અષ્ટકનો નિયમ આપણે લાગુ પાડ્યો હતો કે જે તત્વો હતા તત્વોને જ્યારે તેમના પરમાણુ દળને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે, એને મિત્રો આપણે અષ્ટકનો નિયમ કહ્યો હતો. મેન્ડેલિફની વર્ગીકરણની મર્યાદાઓ કઈ છે મિત્રો? તો આ પ્રમાણે છે. પહેલી આપણને આપી છે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હવે આ હાઇડ્રોજન છે મિત્રો જેને આપણે H સંજ્ઞાથી ઓળખીએ છીએ. ચોક્કસપણે આવર્ત કોષ્ટકની અંદર મિત્રો આ હાઇડ્રોજનને ક્યાં મૂકવું એ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું હતું. વધારે ઊંડાણભરો અભ્યાસ તમે 11-12 ધોરણની અંદર ખાસ તમારે કરવાનો આવશે મિત્રો. કેમ બન્યું હતું એની થોડી ચર્ચા કરી લઈએ. કે જે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ તત્વોને મળતી આવે છે. આલ્કલી ધાતુની તત્વની જેમ હાઇડ્રોજન પણ અહીંયા લખ્યું છે જુઓ મિત્રો, હેલોજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બન્યા છે. કેવી રીતના? હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો જુઓ આપણને અહીંયા આગળ આપ્યા છે મિત્રો. પહેલી મર્યાદા કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કેમ ચર્ચાસ્પદ બન્યું છે અને હજુ સુધી એની પાછળ રસાયણ તજજ્ઞો સંશોધન કરી રહ્યા છે મિત્રો. તો અહીંયા જુઓ હાઇડ્રોજન સંયોજનો છે એ પહેલું HCl આપ્યું છે, તો સોડિયમનું સંયોજન પણ જુઓ NaCl. તો
તો આલ્કલી ધાતુ તત્વની જેમ આ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો છે. અહીંયા ક્લોરીન સાથે HCl, અહીંયા NaCl, ફરી જુઓ અહીંયા ઓક્સિજન સાથે તો અહીંયા Na2O, એ સોડિયમનું સંયોજન થયું મિત્રો. ફરી પાછું હાઇડ્રોજનનું સંયોજન સલ્ફાઇડ સાથે તો અહીંયા સોડિયમનું સંયોજન Na2S. તો આમ આલ્કલી ધાતુ તત્વની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો છે. તો આના કારણે મિત્રો પ્રશ્ન કયો ઊભો થયો કે જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુ સાથે સરખાપણી જોવા મળી અથવા સમાનતા જોવા મળી. જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો મિત્રો આલ્કલી ધાતુ તત્વોની સાથે સમાનતા ધરાવતા હોવાથી. તો હવે એને ક્યાં મૂકવું? તો આલ્કલી સમૂહની અંદર એને પહેલા સમૂહની અંદર મૂકવામાં આવ્યો. જે આલ્કલી સમૂહ હતો મિત્રો એની અંદર આલ્કલી સમૂહમાં મૂકવો જોઈએ એવું નક્કી કરવામાં આવ્યું. ફરી પાછો પ્રશ્ન ઊભો થયો મિત્રો કે હાઇડ્રોજન તો હેલોજન સાથે પણ સંયોજનો બનાવે છે. જુઓ કે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન હેલોજન તત્વો ક્લોરીન, બ્રોમિન, આયોડીન એમની સાથે પણ સંયોજનો બનાવે છે. સાથે સાથે એ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. દાખલા તરીકે ક્લોરીન લખું મિત્રો Cl2, તો આ શું થશે આપણી પાસે દ્વિપરમાણીય. અહીંયા હું Cl2 લખું, આ દ્વિપરમાણીય ગણાય. એ જ પ્રમાણે H2 છે ને મિત્રો, એ H2 પણ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન હેલોજન તત્વો જે આપણને અહીંયા મુદ્દાની અંદર કહ્યું છે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની જેમ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન હેલોજન તત્વોની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે, જુઓ અહીંયા નીચે મુદ્દામાં લખ્યું હશે મિત્રો, ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયનિક તેમજ સહસંયોજક બંધ બનાવે છે. આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે મિત્રો કે આયનિક સંયોજનો કોને કહેવાય કે જે આયનો દ્વારા જે સંયોજનો બનાવે છે એને આયનિક સંયોજન કહ્યું હતું. અને સહસંયોજક બંધ કે જે ભાગીદારી દ્વારા જે બંધ બને છે ઇલેક્ટ્રોનની એને આપણે શું કહ્યું હતું? સહસંયોજક બંધ. આમ જે હાઇડ્રોજન છે એ આપણી પાસે કેટલાક ગુણધર્મ હેલોજન તત્વો સાથે સમાનતા ધરાયા એ નીચેના મુદ્દાની વાત કરી છે. તેથી એને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. એટલે અહીંયા આગળ હાઇડ્રોજનને ક્યાં મૂકવું એનું સ્થાન ખૂબ જ કેવું બન્યું મિત્રો? ચર્ચાસ્પદ બન્યું. કારણ કે આલ્કલી ધાતુ જેવા ગુણધર્મો જોવા મળ્યા. અહીંયા આગળ હાઇડ્રોજન હેલોજન એટલે કે ક્લોરીન, Br2 I2ની જેમ દ્વિપરમાણીય અણુ છે. એટલે હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ હેલોજન તત્વો સાથે પણ સમાનતા ધરાવતા હોવાથી એને હેલોજન સમૂહમાં મૂકી શકાય કે આલ્કલી ધાતુની અંદર સમૂહમાં મૂકી શકાય. એટલા જ માટે અહીંયા આગળ જે આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનને ક્યાં મૂકવું એ ચર્ચાસ્પદ વિષય બનીને રહ્યો હતો મિત્રો. અહીંયા આગળ આપણને જુઓ, હમણાં વાત કરી આયોનિક સંયોજનો. તત્વ કયું છે અહીંયા મિત્રો? હાઇડ્રોજન લીધું છે. જુઓ તો અહીંયા આવ્યું સોડિયમ હાઇડ્રાઇડ, Na+ અને H-, એ આયનિક સંયોજનો કહેવાય. તો એ જ હાઇડ્રોજન ફરી પાછો જુઓ અહીંયા ધાતુ સાથે આયનિક સંયોજનો બનાવ્યો એણે, અહીંયા અધાતુ સાથે H4 સાથે, એટલે મિથેન બન્યો. કેલ્શિયમ હાઇડ્રાઇડ બીજું ઉદાહરણ આપ્યું છે Ca+2 H2-2, ફરી પાછું અહીંયા અધાતુ સાથે એમોનિયા અને પાણી બનાવે છે. એટલે અહીંયા આગળ હાઇડ્રોજન જે છે એ ધાતુ અને અધાતુ બંને સાથે સંયોજનો મિત્રો બનાવે છે. નીચેના કોષ્ટકની અંદર પણ આપણને એ આપ્યું છે. જુઓ NaCl સોડિયમ ક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, બરાબર. બીજું આપ્યું છે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ. આ જે ક્લોરીન છે એ બધા હેલોજન છે મિત્રો. અહીં આગળ આપ્યું છે નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ NCl3. તો આમ જે હાઇડ્રોજન અને ક્લોરીન તત્વો છે એ ધાતુ સાથે આયનિક સંયોજનો અને અધાતુ સાથે સહસંયોજક સંયોજનો બનાવે છે. તો અહીંયા આગળ મેન્ડેલિફ વર્ગીકરણની પહેલી મર્યાદા હતી મિત્રો કે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આપવું એના મુદ્દાની ચર્ચા કરી. બીજી મર્યાદા કે સમસ્થાનિકોનું સ્થાન ક્યાં મૂકવું. સમસ્થાનિકો મિત્રો
અગત્યનો શબ્દ છે, ધ્યાન રાખજો. સમસ્થાનિકો કોને કહેવાય? બરાબર. એક જ તત્વના જુદા જુદા જે પરમાણુઓ હોય કે જેમના પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ એમના જ્યારે દળ અસમાન હોય તો એવા તત્વોને એકબીજાના શું કહેવામાં આવે છે? સમસ્થાનિકો. મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું, ત્યાર પછી ઘણો સમય વીતી ગયો, ત્યાર પછી મિત્રો આ સમસ્થાનિકો શોધાયા હતા. એટલે તત્વ એક જ, જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અસમાન હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. દાખલા તરીકે આપણે મિત્રો કાર્બન લઈએ, કાર્બનના સમસ્થાનિકો આપણે ભણી ગયા છે. C12 પરમાણુ ક્રમાંક 6 છે અને બીજું હતું આપણી પાસે C14 પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 મિત્રો. એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય 6 અને 6 પરંતુ એમના જે દળ છે એ દળ મિત્રો કેવા છે? જુદા જુદા છે, અસમાન છે. માટે તેવા તત્વોને આપણે એકબીજાના શું કહીએ છીએ? સમસ્થાનિકો કહે છે. આ જ સમસ્થાનિકો વિશે આપણે 8મા ધોરણની અંદર મિત્રો ભણી ગયા. યાદ કરો, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો તમે ભણી ગયા. ફરી પાછા આપણે 8મા ધોરણ જઈએ. હાઇડ્રોજનનો પહેલો હતો પ્રોટિયમ, આવું કંઈક લખતા હતા, પ્રોટિયમ. બીજો હતો ડ્યુટેરિયમ, H ઉપર 2 લખતા હતા, 1, અને ડ્યુટેરિયમ કહેતા હતા. અને ત્રીજો સમસ્થાનિક ભણી ગયા મિત્રો હાઇડ્રોજનનો, એને આપણે કહેતા હતા ટ્રિટિયમ. અહીંયા 3 લખતા હતા, અહીંયા 1. અહીંયા ઝેડ બરાબર જે દર્શાવ્યું છે મિત્રો એ 1 દર્શાવ્યો છે. દળાંક જુઓ એનું મિત્રો, આ હાઇડ્રોજનનું દળાંક 1 છે, આનું દળાંક 2 છે, આનું દળાંક 3 છે. તો આપણી વ્યાખ્યા પ્રમાણે ફરી પાછું કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સરખા છે 1 1 1 પરંતુ પરમાણ્વીય દળ સમાન છે માટે એને એકબીજાના સમસ્થાનિકો કયા છે. અહીંયા આગળ પ્રોટિયમ, પછી બીજો છે ડ્યુટેરિયમ અને ત્રીજો છે મિત્રો ટ્રિટિયમ. આ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો છે. કોઈપણ તત્વના જ્યારે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ તેમના પરમાણ્વીય દળ અહીંયા આગળ જોયું મિત્રો કેવા છે? જુદા જુદા છે. પરમાણ્વીય દળ જુદા જુદા છે, રાસાયણિક ગુણધર્મો સમાન છે. એટલે બધા તત્વોના જુદા જુદા સમસ્થાનિકોને મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું ઉલ્લંઘન કરે છે. એટલે કે આવર્ત નિયમ પડાતો નથી. આપણને મિત્રો મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો તો કહ્યું હતું તે વખતે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે જ્યારે આપણે મેન્ડેલિફનું વર્ગીકરણ અથવા યોગદાન સમજ્યા હતા તે વખતે કહ્યું હતું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી પુનરાવર્તન પામે છે. અને એ અવલોકનના આધારે મિત્રો મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો હતો. તો અહીંયા આગળ આવર્ત નિયમનું પાલન થતું નથી મિત્રો. એણે સૂચવેલા જે આવર્ત નિયમ છે અહીંયા આગળ ઉલ્લંઘન થાય છે. આથી આ સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ કેવું બની જાય છે મિત્રો? અશક્ય બની જાય છે. જુઓ છેલ્લે કહ્યું છે અહીંયા આગળ એ સમસ્થાનિકોને કોષ્ટકની અંદર સ્થાન આપવું કેવું બની જાય છે? લગભગ અશક્ય. તો આ રીતના મેન્ડેલિફના વર્ગીકરણની પહેલી મર્યાદા હતી કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં. બીજી આવી કે હવે સમસ્થાનિકોને ક્યાં મૂકવા. તો 2 મર્યાદા આપણી પાસે મેન્ડેલિફના વર્ગીકરણની અંદર આવી મિત્રો. ત્રીજી પણ આપી છે, જુઓ અહીંયા આગળ, તત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતા. કે જે તત્વો હોય છે એ તત્વોના પરમાણ્વીય દળની અનિયમિતતા. શું કહે છે એની અંદર? કે એક તત્વથી બીજા તત્વ તરફ જ્યારે આપણે આગળ વધીએ છીએ મિત્રો, એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુ દળ વધે છે અને એ વધારો અનિયમિત હતો મિત્રો. આ વધારો કેવો હતો મિત્રો? અનિયમિત હતો. અને આથી જ એવું અનુમાન લગાવવું એના માટે મુશ્કેલ થઈ ગયું કે કોઈપણ 2 તત્વોની વચ્ચે બીજા તત્વો શોધી શકાશે અથવા શોધી શકાય. એટલે એક તત્વથી જ્યારે આપણે બીજા તત્વ તરફ ગોઠવણી કરતાં કરતાં આગળ વધીએ અને આગળ વધતા જે પરમાણુ દળમાં વધારો થાય એ વધારો મિત્રો અનિયમિત હતો. અને એથી જ અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું કે કોઈપણ 2 તત્વોની વચ્ચે બીજા કેટલાક તત્વો શોધી શકાય. યાદ કરો આપણે કોઠાની અંદર કે ખાલી જગ્યા પર રાઉન્ડ કરીને જોયું હતું કે આની અંદર હજુ બીજા નવા તત્વો શોધવાના છે. દાખલા તરીકે બોરોનની આજુબાજુ આપણે જોયું હતું, જે બી હતો એ બીની આજુબાજુ મિત્રો
આ રીતના બોરોનની આજુબાજુ ચોરસ ખાના ખાલી છે, બરાબર, કે જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એ જ પ્રમાણે. બેરિલિયમ બીની પણ મિત્રો વાત કરી હતી કે જે બી હતું એ બીની આજુબાજુ આ રીતના બેરિલિયમ આવર્ત કોષ્ટકની અંદર, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર ખાલી હતા. તો આ રીતના અહીંયા આગળ તત્વોના પરમાણુય દળની અનિયમિતતા હતી અને એથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈપણ બે તત્વોની વચ્ચે બીજા કેટલાક તત્વો શોધી શકાય. તો આજના વિડીયોની અંદર મિત્રો તત્વોના આવર્તનીય વર્ગીકરણની અંદર આપણે મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદા વિશે અભ્યાસ કર્યો અને એ મર્યાદાઓની અંદર મુખ્યત્વે 3 મુદ્દા. પહેલો હતો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં મૂકવું એની ચર્ચા કરી. બીજું હતો કે સમસ્થાનિકોનું સ્થાન ક્યાં મૂકવું, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ જેવા સમસ્થાનિકો છે તેમનું. અને ત્રીજો મુદ્દો હતો મિત્રો તત્વોના પરમાણુય દળની અનિયમિતતા. થેન્ક યુ વેરી મચ.